સ્વામિનારાયણ ભગવાન તો એમ કેતા વચનામૃતમાં કે આ ઘડીએ ને આ પળે મરી જવું છે, માટે આ જન્મનો તો એટલો જ લાભ છે જીવનનો કે જેટલું ભગવાનનું ભજન થાય. સાથે શું આવવાનું? કાલ બધા ઠાઠડી બાંધી અને બાળિયા આવશે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તમે બધા નનામીઓ જોઈએ છે, છેલ્લે બધા એટલું જ બોલતા હોય, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. એ શું કહે છે આપણને? તે આખી જિંદગી બળ બહુ કર્યું પણ ભાઈ હાથમાં કાંઈ ન આવ્યું, રામ નામ સત્ય છે. અને આ હકીકત તો બધાને માનવી રહી ને. હું ઘણી વાર એક વાત કહું છું કે એક સ્મશાનની બારું બહુ સરસ લખ્યું હતું કે તેરી મંજિલ તો યહી થી. સ્મશાનની બારું લખ્યું હતું, મંજિલ તો આખરી મંજિલ તો તેરી યહી થી, બસ ગુજર ગઈ જિંદગી યહાં આતે આતે. તારી છેલ્લી મંજિલ, તારો છેલ્લો મુકામ આ સ્મશાન હતું, પણ તારી જિંદગી અહીંયા આવતા આવતા તો આખી ગુજરી ગઈ. तेरी आखिरी मंजिल तो यही थी, बस गुजर गई जिंदगी यहाँ आते आते. इस दुनिया से तुझे क्या मिला, अपनों ने ही जला दिया जाते जाते, अपनों ने ही जला दिया जाते जाते. શું મળ્યું તને ભાઈ આ દુનિયામાંથી? તારા ને તારા તને છેલ્લે હળગાવીને. આ હકીકત તો બધાને માનવી રહી ને ભાઈ, આ હકીકત તો બધાને માનવી રહી. જિંદગી કેવલ ભોગ ભોગવવા માટે નથી, જિંદગી કેવલ ઓટલે બેહવા માટે, ડિવાઈડર ઉપર બેહવા માટે નથી, કે પછી આ સૌજી કોરાટ પુલે બેન ખાલી સિંગદાણા ખાવા માટે નથી. એ ખાવું એની મારી ના નથી, રળવું જોઈએ, ખાવું જોઈએ, ફરવાઈ જવું જોઈએ, હારી ગાડી બધું રાખો, એની મારી કોઈ ના નથી. પણ સાથે સાથે ઈશ્વરનું ભજન પણ રાખો, જીવનમાં સત્સંગ પણ રાખો. ઓલું 80% તમે સંસારનું કરો તો 20% કમસે કમ ભગવાનની ભક્તિ કરો.